બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે આવી ગયા છીએ પીપરટોડા ગામમાં, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર ને ત્યાં છે સતીશ્રી રૂડીબેનનું મંદિર। સતીશ્રી રૂડીબેન અમરતભાઈ જમનભાઈનું મંદિર છે અને અહીંયા એક દર વર્ષની જેમ આ વર્ષે પણ એક એવો સંઘ આવ્યો છે કે જે દ્વારકા હાલીને જતા હોય તે સંઘ કે જે ગામડામાંથી એમને હાઈલો આવે ને અહીંયા રૂડીબેનના મંદિરે એક દિવસ ને એક રાત રહીએ છે, પછી એને ટાઈમ હોય એ પ્રમાણે રહીએ। તો આ સંઘના દર્શન તો બહુ આગેથી થાય રોડ ઉપર, આપણે અહીંયા આ સંઘની મુલાકાત લેવા આવ્યા ને આનું આયોજન અહીંયા પણ મંદિરે કઈ રીતે કરવામાં આવે છે, એક દિવસ રોકાય તે આપણે બધું તમને બતાવીશ। તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ને અહીંયા જે કાર્યક્રમ ઉત્સવ રૂડીબેનના મંદિરે ઉજવાય છે તેની પણ માહિતી આપીશ। મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રૂડીબેનના મંદિરે અને આ વિડીયો સાંભળવા જેવો પણ છે અને જોવા જેવો પણ છે, કેમ કે આ સંઘ તમને હાઈવે ઉપર નહીં જોવા જળશે પણ ખંભાળિયાથી હોય આગળથી, કેમ કે આ સંઘની વ્યવસ્થા બહુ સારી હોય છે, અલગ હોય છે। હજારો માણસ આમાં, એટલે લગભગ 2000ની આજુબાજુ માણસો હોય છે આ સંઘમાં અને ખાવા પીવાની સુવિધા ભેગી જ રાખે છે। કોઈનું ખાતા નથી ક્યાંય, ગામનું કાંઈ ખાઈ નહીં, સામે ગામને ખવડાવે એવી આ સંઘની પ્રથા છે પહેલેથી જ। આજે 30 વર્ષની આજુબાજુથી આ સંઘ નીકળે છે। પહેલાં 8 થી 9 માણસે હાલીને આ સંઘ ચાલુ કરેલો છે। સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં આવશે, તો આપણી આ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોજો, આખો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને વધારે મજા આવે તો આ વિડીયોને આગળ શેર પણ કરજો। પહેલાં આપણે રૂડીબેનના દર્શન કરી લઈ, અંદર નહીં જાય કેમ કે અંદર ટ્રાફિક છે થોડીક, સંઘવાળા લોકો દર્શન કરે છે, બારેથી દર્શન કરી લઈ। મિત્રો, આપણી ડિસ્પ્લે ઉપર જે આ કંકોત્રી છે તે સતીશ્રી રૂડીબેનની 42મી પ્રાગટ્ય તિથિ છે। તારીખ 1/4/2026ના રોજ તે દિવસે જાહેર આમંત્રણ કરવામાં આવે છે, તો તમામ લોકો વધુમાં વધુ પધારજો। ખૂબ સારા આયોજન છે, ભવ્ય શોભાયાત્રા હશે, રાસ ગરબા અને કાનગોપી ને રાત્રે ભજન લોક ડાયરો। તો આપણો આ વિડીયો ઝૂમ ઊભો રાખીને ને કંકોત્રી ઝૂમ કરીને વાંચી લેજો ને સામે પણ જો બેનર મારેલું છે તે બેનરે તમને હમણાં બતાવું, એટલે તમે એમાંય પણ વાંચી લેજો। જાહેર આમંત્રણ છે, વધુમાં વધુ લોકો આવજો। તમે આવો તો તમારી સાથે પણ તમારા ભાઈબંધ દોસ્તારને સગાવાલાને લેતા આવજો। જય દ્વારકાધીશ મિત્રો, સંઘ અહીંયા રૂડીબેનના મંદિરે આવી પહોંચ્યો છે અને બધાય અહીંયા હાલીને આવતા હોય એટલે થાક્યા હોય થોડા હવે બધા આરામ કરે છે। મિત્રો, હવે આપણે સંઘના વડીલોને હાલીને આવતા લોકો, તેમાં આપણે એક વ્યક્તિને પૂછશું કે ભાઈ ક્યાંથી હાલીને આવે, કેટલા દિવસથી હાલીને આવ્યા ને હજી આગળ કેટલા દિવસે દ્વારકા પહોંચશે। આપણે બાપાને પૂછશું કે સંઘ ક્યાંથી આવે છે, આપણે બીજી પણ માહિતી લેશું। બાપા, સંઘ ક્યાંથી હાલીને આવે? શિવરાજગઢથી હાલીને આવે છે ને કેટલા દિવસથી આ નીકળી ગયા તમે વાંથી? ગોંડલ ને શિવરાજગઢથી ત્યાંથી ભેગા હાલીને આવી છે, 20 તારીખેથી નીકળ્યા છે। બરાબર, કેટલા માણસોનો સંઘ છે? 2000 માણસ। 2000 માણસોનો સંઘ છે ને વચમાં તમે પ્રસાદ લેવાની, જમવાની સુવિધા કઈ રીતે તમે? અમારે સપ્તાહ હે ને બધી દૂધ ઘરે ભેવના માલ ને ગાઉના દૂધ ને બધે આવે છે। સુવિધા ફૂલ છે અમારે, કોઈ બીજા પાસે લેવા કે ગામડામાં કઈ લેવા નથી જાવ, અમારે ટાણે દૂધ 1000 લીટર આવી જાય છે। બાપાએ કીધું તમે સાંભળ્યું, બાકી જો મને માહિતી છે ત્યાં સુધી આ સંઘ ઘણા વર્ષથી, ભાઈ કેટલા વર્ષથી અહીંયા રૂડીબેનના મંદિરે તમે રોકાવ?
અમે આજ 35 વર્ષથી રહીશ. અહીંયા રૂડીબેનના મંદિરે. ને અહીંયાની મંદિરની સુવિધા કેવી લાગી તમને? અમને સારી લાગી, બહુ સુવિધા સારી છે. બરાબર. જો મને માહિતી છે ત્યાં સુધીનું હું તમને વાત કરું કે આ સંઘની એવી સિસ્ટમ છે કે ક્યાંય કોઈનું ખાય નહીં, પણ સામે ગામને જ્યાં રીએ રોકાય ત્યાં સામે ગામને ખવડાવે. એક આ અલગ પ્રકારનો સંઘ છે. ને આ તમને રોડે તો બહુ ઓછું જોવા જશે. ક્યાંથી રોડે ચડશો તમે હાઈવે ઉપર? ખંભાળિયાથી. હવે ખંભાળિયાથી આ સંઘના તમને દર્શન થશે. આ દર્શન આ સંઘના કરશો એ પણ નસીબમાં હોય એને જ આ સંઘના દર્શન થાય. બરોબર. આમાં ભગવાન ભેગો છે. જય દ્વારકાધીશ. પટોડા રાત રોકાય રૂડીમાં ન્યા અને હવાર મચ્છુ બેરાજા જશું અને આનંદથી હાલ્યા જઈશું, સત્સંગ કરતા જઈશું. ગોંડલ તાલુકો, જિલ્લો રાજકોટ. બરાબર. અમારા સંઘની સુવિધા બહુ અમારા સંઘની સુવિધા બહુ સારી છે. જમવાની ઘરનું હોય, અહીંયા લેતા નથી કે ખાતા નથી ભાઈ. અહીંયા રસોડું બનાવીને ખાય છે. સાદું જમવાનું. કાલ જાવ મચ્છુ બેરાજા, કાલ મચ્છુ બેરાજા, પરમદી વર્ષી ભગતની જો સિંહણ, વર્ષી ભગતની ઝૂંપડી, વંદે આશ્રમ, ગુરુગઢ અને દ્વારકાની. કૃષ્ણ ભગવાનના ગુણગાન ગાતા જાય છે. ગોવાળિયા હાલ્યા જાય છે. સાથે સાથે પણ સરસ મજાની કથાનો પણ પ્રોગ્રામ સાથે હોય છે. જાલીકોર બતાવી દો. હમણાં તમને વ્યવસ્થિત બતાવીશ. અત્યારે કથા પણ ચાલુ છે. ને હવે આપણે આ બાપાને હજી પૂછી લે કે ભાઈ બાપા તમે કેટલા વર્ષથી હાલીને આવો છો? 21 વર્ષથી આ બાપા હાલીને આવે છે. રાજકોટ નવાગામ અને ગોંડલ બંને સંઘ આજે 35 વર્ષ થયા. બંને સંઘ સાથે મળી અને દર વર્ષે દ્વારકા ચાલીને જાય છે. તો અમારે મેનુ પણ સાથે બનાવવાનું હોય અને જે ગામ અમે ઉતારા થાય એ ગામ અમે ઉતારો થાય ને એ ગામને પણ અમે ધુવાડા બંધ જમાડી. ત્યાર પછી બીજા અમારે સંઘ આવે એમને પણ અમે જમાડી. ત્યાર પછી અમે દ્વારકા બ્રાહ્મણોને દક્ષિણા દઈ, ઘઉં છે, ચોખા છે એ દઈ. અને 1500 માણાનો 1500 થી 2000 માણાનો દર વર્ષે સંઘ હોય. 10 દિવસ થાય તો બંને સંઘ ગોંડલ ને રાજકોટથી બંને સંઘ આવી અને સાથે મળી અને દ્વારકા 100 વર્ષની ધજા લખાવેલી છે. અમારે 100 વર્ષ હોળીને દિવસે બીજી ધજા ચડે એવું અમારે લખાવેલી છે દર વર્ષની છે. તો 100 વર્ષ સુધી ધજા થાય. અને ત્રણેય ટાઈમ સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે જમવાનું ત્રણેય ટાઈમ અમે નાસ્તો અને સાથે બનાવી અને બધાને જમાડી. એવું જય દ્વારકાધીશ, જય બારબીના ધણી, રાજકોટ નવાગામ, રાજકોટ અને ગોંડલથી જય દ્વારકાધીશ, જય બારબીના, જય દ્વારકા. આહા દઉં જો અત્યારે લાઈવ ગુંદી બપોરે જમવા આટલું લાઈવ ગુંદી બનાવી રહ્યા છે અને લાઈવ ગાંઠિયા બનાવી રહ્યા છે. તો અત્યારે ગરમે ગરમ લાઈવ ભજીયા, લાઈવ ગાંઠિયા છે બનાવી છે. ત્યાર પછી અત્યારે અમારે બપોરે અત્યારે છાશ બપોરે જમવામાં છાશ બનાવી. એવું અમે છાશ રાખી છીએ બપોરે. બધા 2000 માણસો સુધીનું છાશ બનાવી છે. એવું બધાને જમાડી છે અને રસોઈ હાથે બનાવી અને બધાને જમાડી છે એવું અમે. ત્યાર પછી સવારે અમે નાસ્તો આપી અને પાપડી ગાંઠિયા અને બપોરે સલાડ રાખ્યું છે. ત્યાર પછી અમારા બેનું બધા આવે છે. બધા દરેક સેવામાં જ આવે છે. બધા ગોંડલ થી આવે છે, દ્વારકા થી આવે છે, રાજકોટ થી આવે છે, નવાગામ થી આવે છે. બધા સાથે મળી અને બધા હારે મળી અને સેવાને ભોજન કામ કરી રહ્યા છે. ત્યાર પછી અમારે આ બધા સેવા જ કરવા આવે છે દર વર્ષે એવું બધા. અને અમારા જે બધા જે સાધન છે એ બધા તમામ સેવામાં આવે છે, તમામ કથા. ત્યાર જય દ્વારકાધીશ. ત્યાર પછી અમે અત્યારે લાઈવ વઘારેલા ભાત રાખ્યા છે અત્યારે બપોર સાથે. અને ત્યાર પછી અમે અત્યારે બપોરનું બટેકા રીંગણાનું શાક રાખ્યું છે બધાને અત્યારે. ત્યાર પછી અમારે આ છે આ ચા પાણી છે, ચા પાણી વાળા છે. અત્યારે ગરમે ગરમ જો આ રોટલી અને રોટલા બનાવી છે. સાંજે રોટલા બનાવી છે, બપોરે ત્રણેય ટાઈમ શાક ને રોટલી બનાવી છે. અને આ બૈરાઓ બધા સેવા કરવા આવે છે. ત્યાર પછી દ્વારકા હાલીને જતા હોય યથાશક્તિ પ્રમાણે જે કાંઈ સેવા થાય એ બધા પોતપોતાના સાથે એવો હાથે મળી અને બધા હારે મળી અને આવું કામ કરે છે બધા. તમે જોઈ લ્યો અમારે અત્યારે
અત્યારે લાઈવ જો બાજરાના રોટલા છે, ઘઉંના રોટલા છે, ઝાડના રોટલા છે, અને બધા યાત્રાળુ જાતા બંને બધા સાથે મળી તો યથાશક્તિ પ્રમાણે જે કઈ મદદ થાય એ બધા જો સેવા કરે છે અમારે બધા. આમાં કોઈને વિના મૂલ્યે કોઈનું કઈ લેવાનું કોઈનું કઈ આવતું નથી અમારે કઈ કોઈને પણ. યથાશક્તિ પ્રમાણે અમે બૈરાઓને હાથ કરી તો એ જયારે હાથ કરી એમ કે હાલો આ રસોઈ બનાવવાની છે, રોટલા બનાવવાના, એટલે જેટલા બૈરાઓ જોઈએ એટલે તરત આવી જાય, અમારે તરત જ કામ કરવા બધા આવી જાય. અને રાજકોટ, નવાગામ અને ગોંડલ થી આજુબાજુના આ બધા સંઘ છે, બધા બૈરાઓ બધા તો એ બધા આવી રહ્યા છે. આ તમે જોઈ શકો છો અત્યારે લાઈવ. તો તમામ બધા વિના મૂલ્યે બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે 1 રૂપિયાનો ખર્ચ કોઈ પાસેથી કઈ લેવાનું નથી આવતું. ત્યાર પછી 1 રૂપિયાનું કોઈને કઈ દેવાનું, બધા વિના મૂલ્યે બધા કામ કરે છે બધા પોતપોતાની રીતે. જય દ્વારકાધીશ બેનો, જય દ્વારકાધીશ, જય 12 બીજના ધણી. બોલો નારાયણ બાપાની, બોલો સન્ના બાપાની. જય દ્વારકાધીશ મિત્રો. જે રીતે આ બહેનો બધા સેવા કરે છે અને કેટલા ચૂલા ચાલુ છે એની ઉપર અંદાજ તમારે કાઢવાનો કે કેટલા માણસોનો સંઘ હશે ને કેટલા માણસોનું રસોડું થતું હશે, કેટલા ચૂલા રોટલીના ચાલુ છે, કેટલા બધા ચૂલા રોટલાના ચાલુ છે, દેશી ચૂલા ને આટલા બધા બહેનો સેવા કરે છે ને કેટલા બધા સાધન પડ્યા છે એ તમને બતાવીશ એટલે તમને અંદાજ આવી જશે કે અહીંયા કેટલું બધું માણસ અને આ સંઘ કેવડો હશે. ને ઘણા બધા તો હાલીને નીકળી પણ ગયા છે. જય દ્વારકાધીશ. મારો સંઘ નવાગામ રાજકોટ થી ગોંડલનો બધો સંઘ હારે હાલતો થાય છે. અમે અહીંયા રૂડીબેનના મંદિરે અત્યારે પહોંચ્યા છીએ. અહીંયા આજ આખો દિવસ રોકાવાના છીએ. આ બધા જો બેનો સેવા માટે વિના મૂલ્યે જ આવ્યા છીએ. સપ્તાહ ચાલુ છે. બંને એટલી સેવા કરીએ છીએ. પછી રાત રોકાવાના છે. સવારે વહેલા ચાલુ થાય હાલતા થાય. જય દ્વારકાધીશ. આવાજો હાલો. હાલે ભાઈ હાલે. બોલો દ્વારિકાધીશની જય. રણછોડ રાયની જય. આ સંઘ અમારે ગોંડલ રાજકોટ પગપાળા યાત્રા 30 વર્ષથી આ ચાલે છે અને અમારે અન્નછત્ર જમવાનું ખાવા પીવાનું બધું ભગવાનની દયાથી ભેગું હોય છે અને કોઈ પણ યાત્રાળુ દુઃખી ન થાય એવી ભગવાન અમને કૃપા છે. અને અમારા સંઘમાં જેમ જેમ વર્ષો આટલે 1500-2000 માણસ થાય છે અને અમારે 30 વર્ષથી એક જ નિયમ છે, જમો અને જમાડો, અને ભગવાન આપોઆપ મોકલે છે. અને દ્વારકાધીશની કૃપાથી કોઈ માંદું ન પડે, કાંઈ નહીં. બધા 80 વર્ષના 100 વર્ષના 50 વર્ષના બધા ઈલાજ થાય છે. અને અમારા મેન સંઘ ગોંડલ થી ચાલુ થયા છે, સૌથી 9 જણા હાલતા થયા હતા. એમાં એક ભાઈ અમારા હજી યથાવત ઘોઘાભાઈ પામભા ગુંદાળા વાળા ને દ્વારકાધીશની પ્રેરણાથી આ બધા સંઘને એમને ચના બાપાને ચાલુ કર્યા. નારાયણ બાપા ભેગા થયા. આ સંઘનું નામ છે ચના બાપા નારાયણ બાપાનું સંઘ, ગોંડલ અને રાજકોટ નવાગામનો સંઘ. આવી ભગવાનની વર્ષો વર્ષ કૃપા રહીએ અને આમાં જેમ વધી જાય માણા એમ અમે રાજી થઈને જેમ કોઈ જમી જાય એ પણ ચાલુ રાખો. જય દ્વારકાધીશ. અમે 26 વર્ષથી અમે આવી છીએ આ સંઘમાં. એમાં નારાયણ બાપા ને ચન્ના બાપા હસ્તક હતું. અત્યારે એમના દીકરા સવાભાઈ અને નારાયણભાઈના ભાઈ સીનાભાઈ એ હસ્તક આ સંઘ હકાલે છે. કેટલા વર્ષે ગોખાભાઈ ચાલુ કર્યો તમે? 30 વર્ષ. તમે કેટલા વર્ષથી પગપાળા યાત્રા કરો છો? 30 વર્ષ થયા. તમારી સાથે કોણ કોણ હોય? ચન્નાભાઈ, નારાયણભાઈ. બરોબર. પછી તમે પેલા કેવી કષ્ટી ભોગવી? કષ્ટી તો પૂરેપૂરી જતી ને. પછી ભગવાને તમારી પાસે કેવી કૃપા કરી? મેર હારી જ કરી. પછી ભગવાન તમારા તમામ મનોકામના પૂર્ણ કરે છે બધાની. તો જ આ સંઘ તમારે ત્યાં એટલા બધા માણસો ચાલતા થાય નહીં. અને તમારે કોઈ મનોકામના બાકી તમે ભગવાનને જીતો તમારું ભગવાન કામ કરી દે છે ને. કરી દે. જય દ્વારકા. આ અમારે દ્વારકા સંઘ જઈ રહ્યો તો આ જો ઘઉંનો લોટ છે, બાજરાના લોટ છે, આ બધું કરિયાણું હોતું હોય અમારે તો બધા સાથે મળી અને વાહન અમારા બધા ફરી ઓપમાં આવે. ત્યાર પછી અમારે આ વાહન છે એ બિસ્લેરી ઠંડુ પાણી સંઘને પીવા માટે અમારે ગાડી આવે છે. અને બીજા વાહન છે એ અનેક વાહન છે, બધા આ બધા વાહન છે તો એ બધા સમાન બધા ભરવાનો હોય પોતપોતાની રીતે યથાશક્તિ પ્રમાણે જે કાંઈ થોડા જાજો હોય ને અમે વિતરણ કરેલું હોય તો એવું આપેલું હોય બધાને. તો પોતપોતાનો જે કાંઈ અમે એકબીજાને હોપી દીધું હોય હવની રીતે વાહન ભરતા હોય એવું બધા રાત્રે લઈને આવે. એવું અમે રાતે 2 વાગે સંઘ અમારે દર વર્ષે બધું કરિયાણું કાસો માલ અમે લઈ આવી સંઘને જમાડવા માટે. તો આ તમે જો યથાશક્તિ પ્રમાણે અમે બધું તમામ લઈ આવી અમે
જે તે ગામ રોકાય એ ગામને પણ અમે એક ટાઈમ જમાડી એવું છે. ત્યાર પછી અમારે આ બીજું આયોજન છે એ બધાય ઠામ વાસણ ને એ બધું ભરાયના વાસણ એના માટે ફ્રીમાં આવે એવા બધા સાધન અમારા દરેક જાતના ફ્રીમાં સેવામાં છે. ત્યાર પછી અમારા બધા સાથી બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે મદદ કરી અને બધા સેવા કરતા એવું બધા યથાશક્તિ પ્રમાણે મદદ કરતા હોય. આ જગદીશભાઈ ભીખુભાઈ મકવાણા તો 30 વર્ષથી અમનું આઈસર દર વર્ષે સેવામાં ફરીમાં આવે. 1 રૂપિયો પણ વિના મૂલ્યે ભાડું નથી લેતા. પોતે પેદલ આવે છે, એમને ડ્રાઈવર ને સાથે બધા આવે અને આખો પરિવાર દર વર્ષે આવે છે સંઘમાં 30 વર્ષથી આજે બધા. તો એમનું સાધન જો આવ ફરી ઉપમાં છે આઈસર. આજે ઓછામાં ઓછું એનું આઈસર 20 દિવસ સુધી આ સેવામાં મૂકી દે છે. તો વિના મૂલ્યે 1 રૂપિયો ભાડું લેવામાં આવતું નથી. જય દ્વારકા. અમારા સાધન બંને સાધન છે જે યાત્રાળુ જેટલા હાલીને આવે એમને પણ આ સામાન ઉપાડવાનો હોય એ આ બધા સાધનમાં સામાન બધો એમાં મુકાઈ જાય. ત્યાર પછી જ્યાં અમારે ઉતારો હોય ત્યાં બધા સાધન આવી જાય પાછા પોતપોતાના બધાના જે કાંઈ આ બધા ઓઢવા પાથરવાનું છે તો એમાં નામ લખેલા હોય તો એ બધા પોતપોતાના લઈ લે એવા દરેક ઉતારો હોય ત્યાં આવી જાય. દર વર્ષે અમારે આઈસર આવે તો આ ગાડી નંબર છે દર વર્ષે આજે 30 વર્ષથી આવે છે. તો 1 રૂપિયો ભાડું લેવામાં આવતું નથી. એવું રાજકોટ નવા ગામથી આ ગાડી આવે છે. બધી ગાડી 1 રૂપિયો પણ ક્યાંય પણ ભાડું લેવામાં કોઈનું આવતું નથી. પોતપોતાની યથાશક્તિ પ્રમાણે જે કાંઈ મદદ થાય બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે મદદ કરતા હોય. જય દ્વારકા. અમારે દર વર્ષે આ ભગાભાઈ આજે 30 વર્ષથી સંઘમાં આવે છે અને સાસનું કામ એમનું સ્પેશિયલ સાસનું કામ છે. દૂધ ને સાસનું એમણે સંઘને જમાડવા અને દૂધ ને સાસની એની જવાબદારી આવતી હોય. રોજ દૂધ અમારે આવતું હોય છે 500 થી 600 લીટર રોજ દૂધ આવે છે અને બપોરે રોજ 500 થી 700 લીટર સાઈઝ બધા સંઘને જમાડવાનું હોય. એવું અમારા ભગાભાઈ દર વખતે એવી યથાશક્તિ પ્રમાણે મદદ કરી અને એમની એટલી સેવા હોય તો એમને 12 બીજો ધણી જાજો આપે. દ્વારકાધીશ ધણી જાજો આવે તો આપણે આ જોડે અને નમ્ર વિનંતી કરી બોલો દ્વારકાધીશની જય. દ્વારકાધીશ કી જય. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ. બોલીએ દ્વારકાધીશ કી. બધા એકવાર ઊંચા હાથ કરીને આમ જો જે બોલો એટલે તમે આ બધા લાઈવ માં આવી જાઓ. બોલીએ દ્વારકાધીશ કી જય. દર વર્ષે આપણે સંઘ લઈને જાય નવા ગામ અને ગોંડલ બે ડિસ્ટ્રિક્ટ નો આપણો સંઘ. એમાંથી ગોંડલ, ગોમટા, દયા, ઠાકુડા, ભાદરા, હરમતાળા, મવૈયા, પછી દરેક ગામના આપણા સંઘની અંદર દરેક ભક્તજનો સંઘવાસીઓ અને ગોંડલ આખો તાલુકો એટલું જ નહીં પણ અમરેલી જિલ્લાના પણ આપણા સંઘની અંદર બહેનો, માતાઓ, વૃદ્ધો, વડીલો, બાળકો, દીકરીઓ આ બધાને ધન્યવાદ દેવાય કે તમે બધા સંઘની અંદર બધા આવો, હરિરસ પીતા જાય, હરિરસ આપણે પાતા જાય. અને દર વર્ષે આપણે નવા ગામથી સંઘ ચાલુ થાય એ છાપરા રોકાય, વાલકેશ્વર મહાદેવ, બાંગા,
આજ પીપળટોળા, પછી કાલ આપણે મચ્છુમાએ જાઉં, પરમદી સિંહણ જાઉં, એના પછી વરસી બાપાની વાડીએ જાઉં, એના પછી ગંગારામ બાપુની વાડીએ, એના પછી ગુરગટ, અને એના પછી બાપાની વાડીએ આપણે ભોગી છીએ દર વર્ષે. અને બધાએ પગ પાડા, અને બધાએ આપણે સવારના પોરમાં 3 કલાક સત્સંગ કરી, ત્યાર પછી સાંજે 4 થી સાંજના 7 વાગ્યા સુધી આપણે બધાએ સત્સંગ કરી. એટલે આ સંઘની અંદર તમે બધાએ આવો છો, બહેનાઓ, માતાઓ, ભાઈઓ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માને છે આ સંઘના કાર્યકરો બધાએ. અને આ સંઘના હિસાબે, આ નાયત ગંગાના હિસાબે તો આ બધી જ્ઞાતિ ગંગા ઉજળી કરી બધા વિશ્વાસ. એટલે બધાએ ભાવથી ઊંચા હાથ કરી એકવાર દ્વારકાધીશની જે બોલીએ, બોલીએ દ્વારકાધીશ કી જય. મિત્રો સાથે સાથે મેડિકલની પણ સુવિધા હોય છે આ કેમ્પ સાથે. ને હવે જમાડવાર ચાલુ થઈ ગયો છે. તમામ ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. હવે આપણે લાંબો વિડીયો નહીં બનાવી, પ્રસાદ આપે છે તે થોડોક વિડીયો બનાવી નાખી, પછી આ બાજુ પ્રસાદ લઈ રહ્યા છે ભાઈઓ પહેલાં, તે પછી બહેનોને પ્રસાદ આપવાનું ચાલુ થશે. વિડીયોમાં મજા આવી હોય, સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો, અથવા કોમેન્ટમાં જય રૂડીબેન લખી નાખજો. ને એનાથી વધારે મજા આવે. આવા નવા વિડીયો તમને ગમતા હોય, હજી આગળ દ્વારકાના કેમ્પના વિડીયો જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાયમ માટે આ ચેનલની અંદર ધાર્મિક વિડીયો આવશે. ને વધારે વિડીયો ગમે તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કે જે લોકો આવી નથી શક્યા અથવા દ્વારકા પણ જઈ નથી શકવાના, એવા લોકોને આ વિડીયો જરૂરથી પહોંચાડજો. ભાઈ અમે દેખ હાલો મિત્રો આપણે જામનગરથી દ્વારકા સુધી તમામ કેમ્પના વિડીયો બનાવવાના છે. જય દ્વારકાધીશ મિત્રો. અહીંયા જમાડવાર પ્રસાદ લઈને
તે પછી ફ્રૂટ સલાડની સરસ મજાની વ્યવસ્થા છે. આ તમામ ભાઈઓ ફ્રૂટ સલાડની સેવા આપે છે. તમામ ભક્તો પ્રસાદ પણ લઈ રહ્યા છે. ફરીવાર વિનંતી કરીશ બે હાથ જોડીને મિત્રો કે આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ અથવા જય રૂડીબેન લખી નાખજો. અને વિડીયો વધારે પસંદ આવે તો શેર કરજો. અને આવા નવા વિડીયો ગમતા હોય તમને તો આપણી આ ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. કેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો, જેથી કરીને અમને આગળના વિડીયો બનાવવાની મજા આવે. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. જય રૂડીબેન, જય દ્વારકાધીશ.